ભક્તિ કરો તો એવી કરજો કે જે માંગો છો એનાથી બમણું તમારી માં તમને આલવા આવે. કોઈ સ્વાર્થ ના લાવતા, કોઈ લોભ ના લાવતા, મનમાં ને મગજમાં કોઈ નવો વિચાર ના લાવતા કે 6 મહિનાથી માનું ભજન કરીએ છીએ, 6 મહિનાથી સુખડીને શ્રીફળ ધરાઈએ છીએ, 6 મહિનાથી માના ઉપવાસ કરીએ છીએ, પણ માં સામું જોતી એવો મગજમાં ના મનમાં એવો ભાવ લાવતા. ભાવ એટલો જ લાવજો કે તને સુખડી અર્પણ કરી છે, તને હારી લાગે ને તો સપનામાં દર્શન દેવા આવજે. માં તને લાગે એવું જીવન આલજે, માં સતના માર્ગે લઈ જજે. તમે આયા છો આ ધરતીઓ પર તો આનંદ કરજો, સારા કપડા પહેરજો, સારું ખાજો, સારી જગ્યાએ જજો, સારા માણસોનો સંગ કરજો, દુનિયામાં બધું જ કરજો, પણ કુળદેવીનો કે મેલડીનો કે ખોડિયાલનો કે ચિકોદરનો બેટા ગુનો ના કરતા. કારણ કે ગુનો થઈ જાય ને ત્યારે કોઈ આપણને કહેતું નથી, કોઈ બતાવતું નથી. આ બતાવવા તો અમૃતની મેલડી આવીશ. પણ બધી જગ્યાથી ફરીને આયા હોય, થાકી ગયા હોય, હારી ગયા હોય, બધાએ કીધું હોય પણ ના થયું હોય, તો વિશ્વાસ એકદમ ક્યાંથી પડશે? પડે ખરી? ના પડે. પણ આજે કદાચ આયા હોય, પહેલી વખત આયા હોય, મંગળવારનો ઉપવાસ કરજો, સાંજે કુળદેવીને તમારી માતાઓને સુખડીને શ્રીફળ ધરાવજો. આવતા રવિવારે હું મેલડી તમારી માને લઈને ના આવું તો મારું નામ મેલડી